શ્રીજી મહારાજ નીલકંઠવર્ણી રૂપે 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો અને વિચરણમાં નીકળી ગયા. આખા ભારતની યાત્રા કરવા માટે નીકળી ગયા. આજકાલના 11 વર્ષના યુવાન હોય તો એના પ્રશ્ન શું હોય કે સારું જમવાનું ક્યાં મળે, સારા મિત્રો ક્યાં મળે, આનંદ કરવા માટેની પ્રવૃત્તિઓ ક્યાં મળે, સારું કદાચ કેરિયર ક્યાં મળે. આવા પ્રશ્નો સહજ આપણે જોઈ શકીએ. પણ એ સમયમાં મહારાજના પ્રશ્નો શું હતા? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ એટલે શું? આ પ્રશ્નો લઈને નીકળાતા કે આનો સંતોષકારક જવાબ ક્યાં મળે છે. ફરતા ફરતા રામાનંદ સ્વામીના આશ્રમમાં એવા લોજ ખાતે ને ત્યાં એમને સંતોષકારક જવાબ મળ્યો. તો આપણને એમ થાય કે શું નીલકંઠવર્ણી રૂપે વિચરણ કરતા હોય ને આ સવાલ ઉદ્ભવ્યા તો એને એટલી નહીં ખબર હોય? પણ આ તો નિમિત્ત ઊભું કરે. પોતે તો બધું જાણતા હોવા છતાં આવા ચરિત્રો થાય ને એટલે એ ચરિત્રો પછી શાસ્ત્રોમાં લખાઈ જાય ને એ ચરિત્રો યાદ કરીને અત્યારે આપણે પણ એની સ્થિતિ વિશે વિચારીએ ને એ પ્રમાણે આપણે આચરણ કરવા માટે પ્રેરાય. એટલા માટે આવા બધા સવાલો ને આ બધા ચરિત્રો થયા હોય. અને પાછા આવા સવાલોના જવાબ પણ એમને ખ્યાલ જ હોય કે આ સવાલ હશે, એના જવાબ આ જ જગ્યાએ મળશે, છતાં પણ ફરતા રહેતા હોય ને બધાય પૂછતા રહેતા હોય અને સાચું ઠેકાણું આવે એટલે સંતોષકારક જવાબ મળી જાય, જેથી એ બધું શાસ્ત્રોમાં લખાઈ જાય અને આપણા સુધી પહોંચે.